હવે આપણા ચર્ચિત એવા રાજેશભાઈ લગામે આપણને એમને પણ આપણે પાઘડી બાંધીને સન્માનિત કરીશું. ખોટા કેસો કરવામાં આવે છે. તમે જોયું હશે હમણાં એટીવીટીની યોજનાની મીટિંગ છે એમ કરીને અમને બોલાવ્યા. એટીવીટીની યોજના એટલે તમે જાણો છો આપણા વિસ્તારના લોકોના પીવાના પાણી, રોડ, રસ્તા, ગટર લાઈન, આવાસ, શિક્ષણ, આરોગ્ય માટે અમારે આયોજન કરવાનું હોય છતાં લોકોએ પ્લાનિંગ બંધ મને બોલાવ્યા અને ત્યાં કોન્ટ્રાક્ટરોને એમાં સભ્ય તરીકે એમણે લીધા. ત્યારે મેં એટલી જ રજૂઆત કરી કે અમે ચૂંટાયેલા લોકો અહીંયા સભ્ય તરીકે બરાબર છે. અમે કોઈ પણ એનજીઓ, કોઈ પણ બહારના કોન્ટ્રાક્ટરો કે ભાજપે 30 વર્ષમાં ગુજરાતને બરબાદ કરી દીધું છે. તેઓ હાથ ઊંચો કરે, હાથ ઊંચો કરો. જે લોકો ગુજરાતની પરિસ્થિતિને સુધારવા માંગે છે તેઓ હાથ ઊંચો રાખે. જે લોકો ગુજરાતના હાલત સુધારવા માંગે છે આજે તેઓ બધા શપથ લેશે. હું એક લાઈન બોલીશ, તમે મારા પાછળ બોલશો. મંજૂર છે ને? તો હવે હાથ આપણે સ્કૂલમાં જે રીતે હાથ લાંબો કરીએ એ રીતે હાથ લાંબો કરો. પાછલા 30 વર્ષમાં ભાજપે ગુજરાતને બરબાદ કરી દીધું છે. હું શપથ લઉં છું કે હવે ભાજપને ગુજરાતને વધુ બરબાદ નહીં કરવા દઉં.